જય માતાજી મિત્રો, જ્યારે પણ ગુજરાતી સંગીત જગતના ઉગતા સિતારાની વાત આવે ત્યારે એક એવું નામ જેણે ખૂબ જ નાની ઉંમરમાં લાખો દિલો પર રાજ કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતી સંગીતનો એક એવો સિતારો કે જે પોતાની કોલેજ લાઈફમાં સ્કોર્પિયો ગાડી લઈને જાય છે. હા, હું વાત કરી રહ્યો છું સુજલ ઠાકોરની. પણ શું તમે જાણો છો કે આ સુજલ ઠાકોર કોણ છે? શું તેમને આ સફળતા રાતોરાત મળી ગઈ છે કે પછી તેની પાછળ કોઈ આકરો સંઘર્ષ છુપાયેલો છે? આજે તમે બધા સુજલ ઠાકોરના લાઈવ પ્રોગ્રામ અને તેમના સ્ટાઇલિશ લુકના દીવાના છો, પણ આજે હું તમને બતાવીશ સુજલ ઠાકોરની લાઈફસ્ટાઈલ, તેમનો સ્વભાવ અને તેમની એવી વાતો જે કદાચ અત્યાર સુધી તમે જાણતા નહીં હોય. અને હા, વિડીયોના અંતમાં મારે તમને એક એવો ખાસ પ્રશ્ન પૂછવો છે જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. લાઈફસ્ટાઈલની વાત કરીએ એ પહેલાં મારે તમારા બધાનો દિલથી આભાર માનવો છે. મિત્રો, આજે તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે મારી ચેનલ પર 500 સબસ્ક્રાઈબર અને 1 લાખથી પણ વધારે વ્યૂઝ પૂરા થયા છે. મારા જેવા નાના ક્રિએટર માટે આ એક સપના જેવું છે. આ સફળતા મારી નથી, આ તમારી છે. આટલો સાથ આપવા બદલ તમારા બધાનો ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. સુજલ ઠાકોરનો જન્મ ઉત્તર ગુજરાતના એક નાના એવા ગામડામાં થયો હતો. તેમને નાનપણથી સંગીતનો જબરો શોખ હતો. જ્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે સુજલ સંગીતની સાધના કરતા હતા. તેમને સંગીતનો વારસો તેમના પરિવાર અને પિતા પાસેથી જ મળ્યો છે. શરૂઆતમાં તેઓ નાના પ્રોગ્રામમાં ગાવા જતા ત્યારે કોઈને ખબર નહોતી કે આ છોકરો એક દિવસ આખા ગુજરાતનો ફેવરેટ આર્ટિસ્ટ બનશે. સુજલ ઠાકોરની લાઈફસ્ટાઈલ આજે જેટલી જાકજમાળ લાગી રહી છે તેની પાછળ તેમની વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમ રહેલો છે. હવે વાત કરીએ એમની લાઈફસ્ટાઈલની, તો સુજલ ઠાકોર પોતાના લુક અને ફિટનેસ માટે ખૂબ જ જાગૃત રહે છે. તેમને મોડર્ન કપડાં અને સ્ટાઇલિશ લુક ખૂબ જ ગમે છે, એટલે જ ચાહકો તેમને ગુજરાતના રોકસ્ટાર તરીકે પણ ઓળખે છે. પણ શું તમે જાણો છો કે તેમને જમવામાં શું ભાવે છે? ભલે તેઓ શૂટિંગ માટે મોટા શહેરોમાં ફરતા હોય, પણ સુજલને આજે પણ પોતાના ઘરના હાથનું બનેલું શુદ્ધ દેશી જમવાનું જ ભાવે છે. તેઓ ગમે તેટલા વ્યસ્ત હોય પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવવો દુનિયાની સૌથી મોટી ખુશી માને છે. જ્યારે પણ તેઓ ફ્રી હોય ત્યારે સંગીતનો રિયાઝ કરવાનું અને કંઈ નવું શીખવાનું ક્યારેય ચૂકતા નથી. સુજલ ઠાકોર આજે એક મોટા સ્ટેજ આર્ટિસ્ટ બની ગયા છે. તેમના એક પ્રોગ્રામના હજારોની મેદની ઉમટે છે. તેમની લાઈફસ્ટાઈલમાં ગાડીઓનો પણ શોખ જોવા મળે છે. તેઓ મુસાફરી માટે સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી લક્ઝરી ગાડીઓનો ઉપયોગ કરે છે. પણ સુજલ ઠાકોરનું હંમેશા એક જ માનવું છે કે ગાડી ભલે ગમે તેટલી મોટી હોય પણ માણસનો સ્વભાવ હંમેશા જમીન સાથે જોડાયેલો અને નમ્ર હોવો જોઈએ. તેમની આ જ સાદગી તેમને બીજા કલાકારોથી અલગ પાડે છે. તો મિત્રો, આ હતી આપણા સુજલ ઠાકોરની જિંદગીની એક નાનકડી ઝલક. આટલી નાની ઉંમરે પોતાની મહેનતથી નામ બનાવવું એ ખરેખર આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. મિત્રો, સુજલ ઠાકોરનું એવું કયું ગીત છે જે તમે દિવસમાં એકવાર તો ચોક્કસ સાંભળો જ છો? અને તેમની ગાયકીમાં તમને સૌથી વધુ કયું ગીત ગમે છે? તેમનો અવાજ કે પછી તેમની સ્ટાઇલ? જલ્દીથી તમારી ફેવરેટ કોમેન્ટ નીચે જણાવો. તમારા બધાનો ફરી એકવાર 500 સબસ્ક્રાઈબર માટે ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.